આ દોહારમાં ગણપતિ દાદા નામ લઈને અમાર મગફળી હળવાનું ચાલુ કરી નો છું. રામ ભાઈઓ આ દોહારમાં ઉઠ્યા એવા જ અમાર મેડમ ને ધોમેણી ભેંસ વીઈ જતી ભેંસ ને છોડી આવી એટલે અમે તો રાજી થઈ ગયા હતા. પછી ભેંસ ને મેલી ઝટ પડી જાય એટલે ગાવ ગાવ પોદન લેબડા પોદડે નો છે. પછી લગભગ 10 વાગે મહાપો ક્ષેત્રમાં પહોંચ્યા હતા. અમાર લાલ ઘોડો લઈને મગફળી હળવા બદલે એટલે મોએ ગાવ ગા ચડી પહોંચી ગયો. પછી ગાવ ગા ગણપતિ દાદા નામ લઈને મગફળી હળવા ઢૂચી જાય એકદમ દેશી જુગાર કરે. અમાર કાકા ને કલટી લાવી હતી કલટી થી મગફળી હળતા હતા. મગફળી તો મહાપો હળતા હતા પણ મહાપાને કીધું તમે બુધાલાલ ની તરીને અમાર વીડી લાવી એટલે મહાપો રાજી થઈ જાય. ગાવ ગા મને ઘોડા લીધો હળવા એટલે ગાવ ગા મેં તો હળીએ નો છું. મહાપો ચડી લેટર લેતા હતા. લગભગ 70 ફુવારા મગફળી હળી નો છે. 12 વાગ્યા એટલે ઘાવ ગા અમે ઘર રવાના થઈ ગયા. ઘાવ ઘેર આવી જાય ફટાફટ રવાના થઈ ગયા. પાછા કોલેસ્ટ્રોલ માં ઢાઢે હવા ખાવા. ઘાવ ગા વાડે પહોંચી જાય ગુરુકૃપા કોલેસ્ટ્રોલ માં બેસી ગયા. કોલેસ્ટ્રોલ માં બટાકાનું કોમ હડાફોડ હેરતું મહાપતિ દોસ્તાર કન વાતો કરતા હતા બેઠા એટલે મહારાજ અમાર બદલે સ્પેશિયલ ચા બનાવીને આયા એટલે ઘાવ ગા ચાની ચુસ્કી મારી નો છે. ચા પીને મુકાબેન ઓફિસ માં આવી જાય. મુકાબે ઘાવ ગા અમાર બટાકાનો હિસાબ કરી નો છે. બટાકાનો હિસાબ લઈને મૂન માં રવાના થઈ ગયા પાછા ઘર ઘાવ ગા દજવાડા હાજી કાન દુકાને આવી જાય. અમાર ભેજ બદલે ખૂબ આદે હુવાડ નો સેમન લીધો. સેમન લઈને તો અમે ઘર રવાના થઈ જાય. ઘેર પકતો લગભગ 100 વાગ્યા હતા. બોલો જય શ્રી સીતારામ.